સમગ્ર વિશ્વના અંદર સૌથી ચર્ચાનો વિષય હતો એ છે એપ્સ્ટીન ફાઇલ. અને એપ્સ્ટીન ફાઇલ એટલે જ ચર્ચાનો વિષય છે કે ફક્ત ભારત દેશના નહીં પણ સમગ્ર દેશના જે શક્તિશાળી લોકો કહેવાય, જે દેશના વડાપ્રધાન હોય, દેશના પ્રેસિડેન્ટ હોય, મોટા મોટા ઉદ્યોગપતિઓ હોય, આ તમામ લોકોનું ક્યાંક ને ક્યાંક એપ્સ્ટીન ફાઇલમાં નામ ખુલી રહ્યા છે. દરરોજ એક નવા ઉદ્યોગપતિના કે એક નવા લીડરના નામ આ ફાઇલોમાં આવી રહ્યા છે. એપ્સ્ટીન ફાઇલના અંદર એ ઘટનાઓ જોવા મળી છે કે જે ઘટનાઓ મનુષ્ય કદાચ સ્વીકારી અને વિચારી પણ ના શકે. નાના બાળાઓ સાથે સૃષ્ટિવિધનું કૃત્ય કરવું, નાના ભૂલકાઓને મારીને એને ખાવું, એટલે આ મારા ખ્યાલથી માનવ જીવનમાં તો શક્ય જ નથી. એવા કારનામા એપ્સ્ટીનના અંદર એક ટાપુના અંદર કરવામાં આવતા હતા અને એ કૃત્યના અંદર વિશ્વના મોટા લોકો જોડાયેલા હતા. ત્યારે ભારત દેશના પણ કેન્દ્રીય મંત્રી એવા હરપ્રીતસિંહ પુરીનું નામ અને એમને જાતે કબૂલ્યું છે કે હું એપ્સ્ટીનને 3 થી 4 વખત મળ્યો છું. ક્યાંક ને ક્યાંક દેશના વડાપ્રધાનનું નામ પણ આ ફાઇલના અંદર જોડાયેલું છે. એનું સ્પષ્ટ કારણ અને સ્પષ્ટ નિર્દેશ એ લાગી રહ્યો છે કે વર્ષોથી અને પાછલા 4 મહિનાથી જે ટ્રેડ ડીલ પ્રધાનમંત્રી દ્વારા કરવામાં નથી આવી રહી અને સાઈડમાં દબાઈ રાખી હતી, એ ટ્રેડ ડીલને એકાએક સાઇન કરીને મંજૂર કરી દેવામાં આવી છે. એ ટ્રેડ ડીલના કારણે ભારત દેશના ખેડૂતોને ઘણું મોટું નુકસાન થવાનું છે. કારણ કે જો ભારતની બહારથી અમેરિકા જેવા દેશો પોતાનું અનાજ ભારતના વૈશ્વિક બજારમાં ડાયરેક્ટ વેચાણ કરે તો ક્યાંક ને ક્યાંક ભારતના ખેડૂતોના ધંધા રોજગાર પર મોટી અસર પડી રહી છે. જે ટ્રેડ ડીલના અંદર જે ટેરિફ 2.5% શરૂ થઈને 15% તક પહોંચ્યો હતો, આ ટ્રેડ ડીલના અંદર એ ટેરિફ આજે 18% પહોંચી ગયો છે. એટલે જો ભારતના લોકોને પણ વિશ્વમાં ધંધો કરવો હોય તો એમને પણ વધારે રૂપિયા ચૂકવવાના, અને વિશ્વના લોકોએ ભારતમાં ધંધો વેપાર કરવો હોય તો એને કોઈ પણ પ્રકારનું ટેક્સ ના આપવું પડે. એમના માટે આ બજાર ખુલ્લું છે. તો આ જે કાર્ય પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવ્યું છે ત્યાંથી સ્પષ્ટપણે દેખાય છે કે પ્રધાનમંત્રીનું નામ પણ આ એપ્સ્ટીન ફાઇલ્સના અંદર ક્યાંક હોઈ શકે છે, જેના દબાવમાં આવીને એમના દ્વારા આ ડીલ કરવામાં આવી રહી છે. ત્યારે દેશના આવા પ્રધાનમંત્રી કે જે પોતાના સ્વાર્થ માટે દેશને વેચી દેતા હોય, એવા કોમ્પ્રોમાઇઝ પ્રધાનમંત્રીએ પોતાના પદ પરથી દૂર થઈ જવું જોઈએ. આવા કેન્દ્રીય મંત્રીઓ કે જે પોતે સ્વીકારી છે કે એમને ઘણી વખત જેફરી એપ્સ્ટીન સાથે મુલાકાત કરી છે. જેફરી એપ્સ્ટીન એ કોઈ સંત સાધુ માણસ નહોતો, કોઈ વેપારી નહોતો કે કોઈ મોટો લીડર હતો કે જેને કોઈ બીજા લીડરે મળવાની જરૂર પડે. એટલે એમને મળવાનો મનસૂબો એ સ્પષ્ટ દેખાઈ આવે છે કે ભારતીય જનતા પાર્ટીના મોટા લીડરો એના ટચમાં હતા. ત્યારે આવા લીડરોએ પણ પોતાનું પદ છોડવું જોઈએ. કારણ કે એ જે કૃત્ય કરી રહ્યા છે, સૃષ્ટિયુદ્ધનું કૃત્ય છે, એ માનવ જીવનમાં વિચારવામાં બી ના આવે એ પ્રકારના કૃત્ય છે. તો આવા કૃત્ય કરનાર વ્યક્તિ માનવ ના હોય ને એમને સમાજની વચ્ચે રહેવાનો કોઈ હક ના હોય. ત્યારે આવા લોકોએ પદથી દૂર થવું જોઈએ અને જે પણ જવાબદાર લોકો છે એ જવાબદાર લોકો પર સખ્ત કાર્યવાહી થવી જોઈએ. એ જ માંગ સાથે યુથ કોંગ્રેસ દ્વારા આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.